તો હેલો ગાઈઝ, તો આજે જોઈએ છીએ અમે કોલેજ એકદમ ઓળખો છે. તો નાસ્તો કરી લઈએ હવે. ગાઈઝ મળીએ નાસ્તો કરીને. બસ 2 મિનિટ ઊભા રહો તમે. તો ગાઈઝ અમે નાસ્તો કરી લીધો છે, તો હવે જઈશું કોલેજ. રોજનું આ જ છે ભાઈ, રોજ કોલેજ જવાનું બી વહેલું આજ જવાનું. છે રૂટીન અમારું. સવારે ઉઠવાનું, પછી નાસ્તો કરીને કોલેજ જવાનું, કોલેજથી આવીને લખવા બેસવાનું બસ. અને તો ગાઈઝ અમે જઈએ હવે કોલેજ. તો મળીએ કોલેજ પહોંચીને. તો ગાઈઝ અમે કોલેજ આવી ગયા છે, અને આ રહ્યું અમારું ગાર્ડન. અમારો મેન ગેટ છે પણ બંધ જ રહે છે, આ ગેટ બી. તો ગાઈસ મળીએ ક્લાસ અટેન્ડ કરીને નવા મિત્રો સાથે. તો ગાઈસ અમારો લેક્ચર પતી ગયો છે, અને આઈકાર્ડ મળી ગયો. જો આઈકાર્ડ આવી ગયું છે અમારું કોલેજ. ગાઈસ કંટાળી ગયા છે આજે અમે. બહુ કંટાળી ગયા. અમે સ્કોલરશિપનું ફોર્મ ભરતા હતા આજે કોલેજમાં, તો બહુ જ લેટ થઈ ગયું છે, અને હોસ્ટેલમાં જમવાનું બી આજે પતી ગયું હશે, એટલે હવે બહાર જશું જમવા. કેવું રીતે? હા, પૈસા તારા આપવાના. હા, ગરીબ માણસ જોડે માંગે છે પૈસા. ગરીબ અને તું ગરીબ જ છુલા. તો ગાઈસ કંઈક નાસ્તો તો કરવો પડશે સાંજ સુધીમાં, તો પેટ ખાલી છે એટલે. આટલું લેટ થયું છે બરાબર. હા, મારા લીધે. ટાઈમ 11:30 અમે કેટલા 3 તો ગાઈસ આનું ફોર્મ ભરવાનું બાકી છે હજી, સ્કોલરશિપનું. તો હવે એનું કરીએ કંઈક, સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું. ફેમસ લક્ષ્મી ટી આ રહી, વિદ્યાનગરની ફેમસ. તો ગાઈઝ મળીએ થોડી વાર રહીને હવે. તો અમે નાસ્તો કરી લીધો છે. પૈસા ભાઈ આવે પછી એટલે એમનું મોડું જો. પાણીપુરી અને મગ પુલાવ ખાઈ લીધો અમે. તો ગાઈસ દેખો ગણપતિ બાપ્પાનું સ્ટેજ. ગણપતિ બાપ્પા મોર્યા. અહીંયા ગણપતિ બાપ્પાને બેસાડ્યા છે અંદર, પણ બંધ છે અંદર. કંટાળી ગયો છે આ. જવા દે ને. હું જવા દઉં. ખાવાનું કેવું લાગ્યું તમને? મગ પુલાવ કેવો લાગ્યો? અંજલી મગ પુલાવ. મગ પુલાવ જોડે મગ પુલાવ.
ટેસ્ટ લાગ્યો તમને? ના નહીં લાગ્યો તો કેમ ખાધું તમે? મેં કંઈ ખાધું નહીં ખાધું? નહીં ખાધું. હું નહીં ખાધું. શાસ્ત્રી મેદાન. વિદ્યાનગરનું ફેમસ શાસ્ત્રી ગાર્ડન. ફેમસ છે આ શાસ્ત્રી ગાર્ડન. ગાર્ડન मैदान बस. अभी तो कोई पब्लिक नहीं. સાંજે બહુ બધી પબ્લિક થાય છે અહીંયા બેસવા માટે. ડોગેશભાઈ પાછળ પાછળ આવે છે. શરમાઈ ગયા ડોગેશભાઈ. તો અમે ફિલહાલ હોસ્ટેલ પહોંચવા જાય છે. ગાઈસ એકદમ મુનિયા. ફાઇનલી અમે હોસ્ટેલ પહોંચવા આવ્યા છે. તો ગાઈસ હોસ્ટેલ પહોંચી ગયો છું. ગાઈસ મળીએ ફ્રેશ થઈને થોડા ટાઈમનો બ્રેક લઈને. ગાઈસ આરામ કરવાના ચક્કરમાં બહુ મોટો આરામ થઈ ગયો મારું. તો ગાઈસ કંઈક તો બોલોલા કંઈક. आया देखने आवड़તું છે નહીં લી લીધું લેપટોપ. गाइस में मेरी साइड खुद हाउस में स्कॉलरशिपના ફોર્મ ભરાઈ જશે એટલે હાવ અમારે પૈસા આવશે એટલે બચત કરવા વાપરવાના. बहुत मस्त करेंगे माहौल पूरा बेबी. तो गाइस મળીએ હવે નવા વ્લોગમાં.